નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિતેશ રાજપૂત સ્વાગત કરું છું આપનું એમ જીપીએસસીમાં. વિદ્યાર્થી મિત્રો, પબેટની લેક્ચર સિરીઝમાં આજે જે આપણે ટોપિક જોવાનો છે થોડો ફેક્ચ્યુઅલ ટાઈપનો છે. ફેક્ચ્યુઅલ ટાઈપનો છે મતલબ એમાં ખાસ કોઈ એવી વસ્તુ નથી જે આપણે બહુ સમજવાની છે. આપણે અમુક વસ્તુ હોય ને, અમુક કી પોઈન્ટ્સ યાદ રાખવાના છે અને એ કી પોઈન્ટ્સનો ઉપયોગ કરીને આન્સર લખવાનો છે. રાઈટ, આપણે આજે તમને એક ટોપિક એવું શીખવાડવા જઈ રહ્યા છે જે આપણે ક્યાંક ને ક્યાંક નિબંધમાં બી કામ લાગી જશે. અદરવાઇઝ આપણે હંમેશા શું હશે, જે સજેશન છે ને, સજેશનમાં કામે લાગશે. અને ઓલવેઝ યાદ રાખજો, જ્યારે જીપીએસસીની એક્ઝામ હોય છે તો ઘણા બધા ક્વેશ્ચનમાં તમારા સજેશન્સ માંગતા હોય છે અલગ અલગ પ્રોબ્લેમ માટે. તો એ પ્રોબ્લેમમાં જે સજેશન્સ છે, રાઈટ, એ સજેશન્સમાં આ ટોપિક તમને બહુ ઉપયોગી થશે. રાઈટ, અને એ ટોપિક જે આપણે કહી રહ્યા છીએ કે ભાઈ આટલો બધો ઉપયોગી થશે સજેશનમાં કે એસએમાં ટોપિક કયો છે, તો એ ટોપિક છે જીવનમાં ગુડ ગવર્નન્સ, સુશાસન જેને આપણે કહીએ છીએ. રાઈટ, હવે જો ગુડ ગવર્નન્સ, તો લાઇકવાઇઝ મેં તમને પહેલાં બી કીધું કે આપણે જ્યારે બી કોઈ હે ને ટોપિક ભણીએ છીએ તો સૌથી પહેલાં શું ખબર હોવું જોઈએ? સૌથી પહેલાં ખબર હોવું જોઈએ એની ડેફિનેશન. કેમ કે જ્યારે બી સુશાસનને લગીને ગુડ ગવર્નન્સ, કે ભારતમાં ગુડ ગવર્નન્સ માટે સરકાર દ્વારા કરવામાં આવેલા કાર્યોની શું કરો, ચર્ચા કરો. એ ક્વેશ્ચન થઈ ગયો કે ભારતમાં સુશાસન લાગુ કરવા માટે હજી બી સરકારને શું કરવું પડશે? ઘણા બધા પ્રયત્નો કરવા પડશે. કે ભારતમાં શાસન વ્યવસ્થા સંબંધિત મુદ્દો જણાવીને, રાઈટ, એમાં કેવી રીતે કેવું સુધારો કરીને સુશાસનની પ્રક્રિયાને શું કરી શકાય છે, પોસિબલ કરી શકાય છે. એટલે પોસિબલ કરી શકાય છે, અત્યારે આખો પોસિબલ કરી શકાય છે, રાઈટ, એની ચર્ચા કરો. આવું કોઈ બી ક્વેશ્ચન. અદરવાઇઝ સુશાસનને લઈને શું ગુડ ગવર્નન્સ શું છે? ગુડ ગવર્નન્સ હેઠળ ઉપયોગમાં આવતા હે ને કન્સેન્સ ઓરિએન્ટેડ, સાથે સાથે રિસ્પોન્સિવનેસ અને એકાઉન્ટેબિલિટી જેવા શબ્દોનો અર્થ જણાવો. લાસ્ટ ટાઈમ જીપીએસસીમાં 2018માં એ લોકોએ શું કર્યું હતું? શબ્દોનો અર્થ જ પૂછી લીધું હતું. તો શબ્દોનો અર્થ બી જાણવું છે. સાથે સાથે કોઈ બી ક્વેશ્ચન આવી જાય, રાઈટ, સુશાસનનો, તો સૌથી પહેલાં આપણને શું કરવું પડશે? એની ડેફિનેશન લખવી પડશે. તો ડેફિનેશન ઇફેક્ટિવ ગુડ ગવર્નન્સની કેવી લખશો એ આપણે શીખવી છે. હવે જો ગુડ ગવર્નન્સની આપ ડેફિનેશન લખશો ને, એના પહેલાં આપણે શું આવવી જોઈએ? ગવર્નન્સની ડેફિનેશન આવવી જોઈએ. એને કે વોટ ઇઝ ગવર્નન્સ? ભાઈ ગવર્નન્સ શું છે જીવનમાં? તો જે બહુ સિમ્પલ છે કે જ્યારે આપણે વાત કરીએ છીએ ગુડ ગવર્નન્સની, તો એના પહેલાં ગવર્નન્સની વાત કરીએ, શાસનની, રાઈટ. સુશાસન તો પછીથી આવશે. તો જો ગવર્નન્સ શું છે, શાસન પ્રક્રિયા શું છે? તો શાસન પ્રક્રિયા ઇઝ ધ પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ પ્લસ ડિસિઝન ઇમ્પ્લિમેન્ટિંગ. રાઈટ, ડિસિઝન મેકિંગ એન્ડ ડિસિઝન ઇમ્પ્લિમેન્ટિંગ. શાસન, નિર્ણય લેવાની અને એ નિર્ણયને લાગુ કરવાની શું છે, પ્રક્રિયા છે. એની આપણે શું કહીએ છીએ? એને આપણે શાસન કહીએ છીએ, ગવર્નન્સ કહીએ છીએ. જે પ્રક્રિયાના હિસાબે શું કરવામાં આવે છે? સરકાર દ્વારા નિર્ણયો લેવામાં આવે છે અને પછી નિર્ણયો લઈને નિર્ણય શું કરવામાં આવે છે? લાગુ કરવામાં આવે છે. એ શું છે? શાસન છે. હવે આ શાસન સુશાસનમાં ક્યારે ફેરવાઈ જાય છે? જ્યારે આ નિર્ણય લેવાની અને નિર્ણય લાગુ કરવાની પ્રક્રિયામાં અમુક તત્વો શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. અમુક તત્વોનું ધ્યાન રાખવામાં આવે છે. ત્યારે એ શાસનને સુશાસનમાં ફેરવી શકાય છે ને. જેમ કે મેં તમને કીધું કે ભાઈ શાસન શું છે? તો શાસન છે ડિસિઝન મેકિંગ પ્લસ ડિસિઝન ઇમ્પ્લિમેન્ટિંગની પ્રોસેસ. એ પ્રક્રિયા, જે પ્રક્રિયાના માધ્યમથી શું કરવામાં આવે છે? નિર્ણયો લેવામાં આવે છે અને નિર્ણયો લાગુ કરવામાં આવે છે. જે પ્રક્રિયાના હિસાબે એને શું કહેવાય છે? એને શાસન કહેવાય છે. હવે આ પ્રક્રિયામાં, રાઈટ, જો ડિસિઝન લેતી વખતે અને ડિસિઝન લાગુ કરતી વખતે આપ શું રાખો? બધા લોકોના હિતોનું ખ્યાલ રાખો, પારદર્શિતા જળવાઈ રહે એનું ખ્યાલ રાખો, કોઈ બી જોડે ભેદભાવ ના થાય એનું ખ્યાલ રાખો, હે ને. તમારું જે ઉત્તરદાયિત્વ શું છે, રાઈટ, એનું ખ્યાલ રાખો. રાઈટ, આ બધી વસ્તુનો ખ્યાલ રાખીને આપ શું કરો છો? જો ડિસિઝન લો છો અને એ ડિસિઝનને લાગુ કરો છો, તો એ જ શાસનમાં ફેરવાઈ જાય છે. એ જ શાસન ફેરવાઈ જાય છે ગુડ ગવર્નન્સમાં, સુશાસનમાં. સુશાસનમાં ટોટલ 8 સ્તંભો છે. કેટલા સ્તંભો છે? 8 સ્તંભો. એ 8 સ્તંભોનો શું કરવામાં આવે? જો ખ્યાલ કરવામાં આવે કે જો એ 8 સ્તંભો ઉમેરવામાં આવે ડિસિઝન લેવાની અને ડિસિઝન લાગુ કરવાની પ્રક્રિયામાં, તો શાસનથી આપણે કઈ શાસન તરફ જઈ શકીએ છીએ? સુશાસન તરફ જઈ શકીએ છીએ. જે સુશાસન છે ને, સુશાસનની વાત સૌપ્રથમ આવી 1992માં. 1992માં જ્યારે એક ભૈયા હતા. કયા ભૈયા? તો વર્લ્ડ બેંક. વર્લ્ડ બેંકની એક રિપોર્ટ આવી. આને કોઈ કામ તો હોતું નથી, કોઈના કોઈ રિપોર્ટ આપીને આપ લોકોનું શું કરે છે? જીવન હરામ કરે છે. અને કોઈ બી રિપોર્ટમાં નવું શું આવે છે? નવું વર્ડ આવે છે તો યુપીએસસીને સિલેબસમાં ઠોકી દે છે. બરાબર ને? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ હોય કે પછી ગુડ ગવર્નન્સ હોય, આ જ બધી સંસ્થાએ શું કર્યું છે? આપનું જીવન હરામ કર્યું છે. તેમની એક રિપોર્ટ આવી 1992માં, ગવર્નન્સ એન્ડ ડેવલપમેન્ટ, શાસન અને વિકાસ. અને આ રિપોર્ટમાં એમને કીધું કે ભાઈ જો વિકાસ કરવું છે તો શાસનની જે પ્રક્રિયા છે, એ શાસનની પ્રક્રિયાને શું કરવું પડશે? બદલવું પડશે.
શાસનની પ્રક્રિયા માટે જે આપણે જે શક્તિનો ઉપયોગ કરી રહ્યા છે ને, ગવર્મેન્ટની જે પાવર છે, એ પાવર યુટિલાઇઝ કરવાનું જે મેનર છે ને, મેનરને બદલવું પડશે. જે રીતે આપ શું કરી રહ્યા છો, આપની તાકાતનો ઉપયોગ કરી રહ્યા છો, લાઇકવાઇઝ આપને શાસન કરવાનો જે અધિકાર આપી દીધો છે જનતાએ, તો પછી શું છે, આપ કોઈ બી ડિસિઝન લઈ શકો છો, કોઈ બી ડિસિઝન લાગુ કરી શકો છો. પણ એ ડિસિઝન લેવાની અને લાગુ કરવાની પ્રક્રિયામાં શું કરવામાં આવે, જો અમુક તત્વો ઉમેરવામાં આવે તો એ શાસનની પ્રક્રિયા લોકો માટે લાભદાયી નીવડે છે અને લોકોનું કલ્યાણ એના થશે. તો એને જ ગુડ ગવર્નન્સ કહેવાય છે, રાઈટ. એવું વર્લ્ડ બેંકની રિપોર્ટમાં કહેવામાં આવ્યું અને વર્લ્ડ બેંકે જ બતાવ્યું કે આ જે પ્રોસેસ ઓફ ડિસિઝન મેકિંગ અને ડિસિઝન ઇમ્પ્લિમેન્ટિંગ છે, એમાં જો શું કરવામાં આવે, આ 8 પિલર ઉમેરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ગવર્નન્સ શું થશે, ગુડ ગવર્નન્સ તરફ જશે, રાઈટ. તો અત્યાર સુધીની વાતોથી આપને એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ ગવર્નન્સથી ગુડ ગવર્નન્સ તરફ જો જવું છે તો પ્રોસેસ તો સેમ છે, જે ગવર્નન્સની પ્રોસેસ છે તમારી ડિસિઝન લેવાની અને ડિસિઝન લાગુ કરવાની. ગુડ ગવર્નન્સ લાવવો છે, જો સુશાસન લાવવો છે તો બી શું કરવું પડશે, ડિસિઝન લેવું પડશે, લાગુ કરવું પડશે. પણ લેવાની અને લાગુ કરવાની પ્રક્રિયામાં શું કરવું પડે છે, આપણે 8 તત્વો ઉમેરવા પડે છે, 8 એલિમેન્ટ્સ એના ધ્યાન રાખવા પડે છે, રાઈટ. તો પછી શું થઈ શકે છે, શાસન પ્રક્રિયા સુશાસન પ્રક્રિયામાં ફેરવી શકાય છે. તો એ 8 તત્વો કયા છે, 8 એલિમેન્ટ કયા છે, રાઈટ, એને આપણે જોવાનું છે. અને સાથે સાથે આપણને એ જોવાનું છે કે ભાઈ ગુડ ગવર્નન્સ શાસનની ડેફિનેશન જ્યારે આપણે બતાવીશું ને, તો બોલો ડેફિનેશનમાં બહુ સિમ્પલ છે કે ભાઈ શું આવશે કે જે શાસન છે તો આવી જશે. શાસન જેમ કે મેં તમને કહી દીધું કે શું છે, નિર્ણય લેવાની અને લાગુ કરવાની પ્રક્રિયા શું છે, એ શાસન છે, ગવર્નન્સ. હવે આ જ ગવર્નન્સમાં શું રાખો છો, નિર્ણય લેવામાં અને લાગુ કરવામાં. જો મેં તમને કીધું કે ભાઈ જે પહેલા 8 પિલર છે ગુડ ગવર્નન્સના, એને 8 પિલરને ધ્યાન રાખો છો, તે ગુડ ગવર્નન્સમાં ફેરવાઈ જશે. તો શાસનની પ્રક્રિયાના ભાગરૂપે નિર્ણય લેવાની અને લાગુ કરવાની પ્રક્રિયામાં જો રાઈટ, જો સહભાગિતા મતલબ ભાગીદારીતા, સહસંમતિ, પારદર્શિતા, ઉત્તરદાયિત્વતા, है ना, અનુક્રિયાત્મકતા, પ્રભાવિતા, સમતાપૂર્ણ મતલબ ઇક્વિટેબલ મતલબ બધા લોકોની, અને સાથે સાથે કાયદાના શાસનની પ્રક્રિયાનું જે ધ્યાન રાખવામાં આવે છે, તો એ શાસનને શું કહેવાય છે, એ શાસનને સુશાસન કહેવાય છે. ઇન શોર્ટ, ત્યારે સુશાસનની ડેફિનેશન આવે ગુડ ગવર્નન્સની, તો એના જે 8 કેરેક્ટરિસ્ટિક છે, એ 8 કેરેક્ટરિસ્ટિક ક્યાંક ને ક્યાંક આપણે શું કરવાનું છે, એડ કરવાનું છે ઇન ધ ડેફિનેશન ઓફ ગવર્નન્સ. ગવર્નન્સની ડેફિનેશનમાં જ્યારે 8 કેરેક્ટરિસ્ટિક્સ આવી જશે, આ 8 વિશેષતાઓ આવી જશે એના નિર્ણય નિર્માણની પ્રક્રિયામાં, ત્યારે શું થઈ જશે, એ સુશાસનમાં ફેરવાઈ જશે. હવે આ સુશાસનમાં જે આપણે આ 8 કેરેક્ટરિસ્ટિક કહી રહ્યા છે, હે ને, જો આ બધું યાદ રાખજો, જે રીતે આ લોકોએ બનાવ્યું છે ને એ જ રીતે બનાવી દેવાનું. પ્રાઇવેટ ગુડ ગવર્નન્સ શું છે, ક્યાંક બી લખવાનો મોકો મળ્યો તો વચ્ચે ગુડ ગવર્નન્સ લીધું અને 60 60 60 60 60 60, આમ વધારે 60 60 ના કરતા, જોઈ લેજો કે શું થાય, 8 જ થાય, કેમ કે 8 શું છે, 8 એના પિલર છે અને એકદમ ગોખેલા હોવા જોઈએ. 8 8 પિલર્સ એકદમ આંગળા પર જ હોવું જોઈએ, આંગળના ટેરવે જેને તમે કહો છો, ઇંગ્લિશમાં બી અને ગુજરાતીમાં, હે ને. જેમ કે કન્સેસસ ઓરિએન્ટેડ, અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કન્સેસસ ઓરિએન્ટેડ, એકાઉન્ટેબલ, ટ્રાન્સપરન્ટ, રિસ્પોન્સિવ, ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ, ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ, ફોલોઝ ધ રૂલ ઓફ લો, પાર્ટિસિપેટરી. હવે જો આ જે 8 આપણે બતાવ્યા તમને, બરાબર છે ને, બટ ઓબ્વિયસ છે આપણે દેખાઈ રહ્યા છે તો આપ દેખીને શું કરશો, યાદ તો કરી જ લેશો. યાદ કરવાની શું નથી, આપણી રિસ્પોન્સિબિલિટી નથી, આપણી રિસ્પોન્સિબિલિટી છે સિલેબસ પૂરો કરવાનો અને દરેક ટોપિક આપણે ધ્યાનથી સમજાવવાનો. તો 8 આપણે યાદ કરવાનું છે. હવે આ 8 8નું મિનિંગ આપ સમજો કે 8 8નું મિનિંગ શું છે. સૌથી પહેલા ભાગ આપણે વાત કરીએ છીએ પાર્ટિસિપેટરી, સહભાગિતાપૂર્ણ. પાર્ટિસિપેટરીનો મતલબ શું, ભાગીદારીતાનો મતલબ શું, ભાગીદારીતાનો મતલબ આ છે કે ભાઈ શું કરવામાં આવે, શાસનની પ્રક્રિયામાં બધા લોકોને સમાવેશિત કરવામાં આવે, હે ને. જે માઇનોરિટી છે એની બી શું હોવું જોઈએ, એની બી પ્રક્રિયામાં ભાગીદારીતા હોવી જોઈએ, જે મહિલાઓ છે એની બી ભાગીદારીતા હોવી જોઈએ, રાઈટ. સાથે સાથે જે કહેવાય ને પછાત વર્ગના લોકો છે, પછાત વર્ગના લોકોનો બી શું હોવી જોઈએ, શાસનની પ્રક્રિયામાં ભાગીદારીતા હોવી જોઈએ, રાઈટ. એવું ના હોવું જોઈએ કે પાવરનો સેન્ટ્રલાઇઝેશન એક અમુક અલાઇડ પીપલ પાસે શું થઈ જાય, એના કોઈ ના કોઈ શું ના હોવું, કોઈ બી શું ના હોવું જોઈએ, વિશેષ અધિકારવાળો વર્ગ ના હોવું જોઈએ, જેને શું કર્યું છે, બધી નિર્ણય પ્રક્રિયા પોતાના હાથમાં લઈ લીધી છે. એનું શું હોવું જોઈએ, જેને કહે છે ને આપણે ડિસેન્ટ્રલાઇઝેશન. એ ડિસેન્ટ્રલાઇઝેશન શું કરશે, જે પાર્ટિસિપેશન છે એને વધારશે, ભાગીદારીતાને વધારશે, બરાબર. તો દેટ ઇઝ ધ ભાગીદારીતા, અધરવાઇઝ આપણે જેને કહી શકીએ છીએ કે ભાઈ પાર્ટિસિપેશન, બરાબર. પછી નેક્સ્ટ આવે છે કન્સેન્સસ ઓરિએન્ટેડ, આને કહેવાય છે બધાના હિતોનું ધ્યાન, રાઈટ. આ રીતે આપણે શું કહી શકીએ છીએ, આ રીતે આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ, સર્વસહમતિ બી કહી શકીએ છીએ ગુજરાતીમાં કેવું હોય તો. હવે જો કન્સેન્સસ ઓરિએન્ટેડ શું છે, કન્સેન્સસ ઓરિએન્ટેડ શું છે, હે ને. સર્વસહમતિ શું છે, સર્વસહમતિનો એ મતલબ નહીં કે બધા લોકો જેના ઉપર સહમત થઈ ગયા, રાઈટ, એને જ શું કરવામાં આવશે, લાગુ કરવામાં આવશે, એવું તો છે નહીં. બધા લોકો શું કરશે, એક જ વસ્તુ ઉપર સહમત થઈ જાય, એ પોસિબલ નથી. હા, બટ આ તો છે કે શું હશે, અમુક બાબતો એવી હશે જેમાં શું હશે, બધા લોકોનો હિત હશે.
है ना, જેને કહેવાય છે ભાઈ કોમન ગોલ્સ, है ना, જેમ કે કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ શું કરવામાં આવે છે, જે ગઠબંધન છે ગઠબંધનો કરવામાં આવે છે, है ना, જેમ કે શિવસેના અને કોંગ્રેસનું શું થયું, ગઠબંધન થયું, તો કોમન મિનિમમ પ્રોગ્રામ લઈને આયા લોકો કે ભાઈ શું કહે, તમને બી આટલી વસ્તુ છે તો કરવી જ છે, અમને બી આટલી વસ્તુ જો છે કરવી જ, તો એટલી વસ્તુ તો શું કરીશું આપણે કરીશું જ, અને પછી બાકી નક્કી કરીશું કે બાકી કઈ કઈ શું કરવાનું છે, આપણે ડિસિઝન લેવાનું છે, પણ એ ડિસિઝન લેતા વખતે આપણે ધ્યાન રાખીશું કે શું ના થાય, કોઈની બી લાવડી ના દુભાય, है ना, કોઈનું બી અહિત ના થાય, એને જ કહેવાય છે કન્સેન્સસ ઓરિએન્ટેડ, है ना, સર્વસહમતિ ઉન્મુખ કે સર્વસહમતિથી લીધેલો નિર્ણય, બરાબર છે, જેમાં બધા વર્ગોના હિતોનું શું કરવામાં આવે છે, ધ્યાન રાખવામાં આવે છે, બધા વર્ગોના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે, અને સાથે સાથે શું ના થાય, કોઈ બી વર્ગનો શું ના થાય, અહિત ના થાય, રાઈટ, એને શું કરવામાં આવે છે, એને લાગુ કરવામાં આવે છે, આને કહેવાય છે કન્સેન્સસ ઓરિએન્ટેડ. ઓલવેઝ યાદ રાખજો કે શું હોય છે, એવા કાર્યો જેમાં શું છે, બધા લોકોનો હિત છે, है ना, યુટિલિટેરિયન હોય છે, વન ટાઈપ ઓફ યુટિલિટેરિયન મતલબ જેમાં મેક્સિમમ લોકોને શું હોય, બેનિફિટ મળતું હોય, બધા લોકો જેનાથી લાભાન્વિત થતા હોય, એ કાર્ય કરવાનું, અને સાથે સાથે એ કાર્ય કરવાનું જેનાથી શું ના થતું હોય, કોઈનું અહિત ના થતું હોય. લાઈક જ કોઈ એક એવી વસ્તુ છે જેનાથી શું થઈ રહ્યું હોય, મેક્સિમમ લોકોને ગેઇન થઈ રહ્યું છે, 90% લોકોને શું થઈ રહ્યું છે, ફાયદો થઈ રહ્યો છે, પણ 10% વલ્લેભરણ સેક્શન એવો છે, વલ્લેભરણ સેક્શન મતલબ સુભેદ વર્ગ એવો છે જેનાથી શું થશે, એ કાર્ય કરવાથી નુકસાન થશે, તો પછી એ કાર્ય કરવું જોઈએ નહીં. આને જ કહેવાય છે કન્સેન્સસ ઓરિએન્ટેડ, હે ને, સર્વસહમતિ. બટ ઓબ્વિયસ છે દરેક કાર્યોમાં શું નહીં હશે, દરેક લોકો બધા લોકોનું શું નહીં હોય, ફાયદો નહીં હોય, ના દરેક લોકો શું હશે, સહેમત હશે, પણ જેનાથી શું થાય, મેક્સિમમ લોકોનો ફાયદો થાય એ કરો, સાથે સાથે એ કાર્ય તો બિલકુલ ના કરો જેનાથી શું થતું હોય, કોઈ અહિત થતું હોય, કોઈનું અહિત થતું હોય, દેટ ઇઝ સર્વસહમતિ ઉન્મુખ કન્સિસ્ટન્ટ ઓરિએન્ટેડ, રાઈટ. આને ખાસ યાદ રાખજો. તો આ બે વર્ડને શું કર્યા છે આપણે, મતલબ સમજી લીધા છે. હવે આગળ સમજીએ ત્રીજો પિલર. ત્રીજો પિલર છે આપણો પારદર્શિતા, ટ્રાન્સપરન્સી. ટ્રાન્સપરન્સીનો મતલબ આપ સમજો છે કે ભાઈ ટ્રાન્સપરન્સીમાં શું કરવું જોઈએ, है જેમ કે અહીંયા લખેલું છે કે ભાઈ ટ્રાન્સપરન્સીનો મતલબ આ હોય છે કે જે નિર્ણય પ્રક્રિયા લેવામાં આવી રહ્યા છે, અને રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ, રાઈટ, શું કરવામાં આવી રહ્યા છે એનું ધ્યાન લેવામાં આવી રહ્યું છે નિર્ણય પ્રક્રિયામાં. નિર્ણયની પ્રક્રિયામાં શું કરવામાં આવ્યું છે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સનું ધ્યાન રાખવામાં આવ્યું છે, એનું શું હોય, એનું લોકોને અહેસાસ થાય, ત્યારે કહેવાય છે કે શું છે, પારદર્શિતા છે, ટ્રાન્સપરન્સી છે. તો ટ્રાન્સપરન્સી શું છે, તો નિર્ણય નિર્માણની પ્રક્રિયામાં નિયમ અને વિનિયમ મતલબ રૂલ્સ એન્ડ રેગ્યુલેશનના મુજબ શું થયું છે, કાર્ય થયું છે, એવું લોકો પાસે શું હોય, માહિતી પહોંચતી હોય, તો એ પ્રક્રિયાને કહેવાય છે ટ્રાન્સપરન્સી, પારદર્શિતા, રાઈટ. અને સાથે સાથે શું હોય, એમનું સૂચના જે છે, સૂચના શું મળી શકે, આસાનીથી મળી શકે, જે રીતે કાર્ય કરવામાં આવી રહ્યું છે, ડિસિઝન લેવામાં આવી રહ્યું છે, રાઈટ, એના વિશેની શું હોય, એમને જાણકારી મળતી રહે, રાઈટ. તો આ છે આપણી પારદર્શિતા. બહુ સિમ્પલ છે, આમાં તો એવું છે નહીં કે આપણે વધારે કોઈ ટેન્શન થશે. આપણે બીજું એક આપણે બતાવીએ જે સ્પેશિયલ છે, દેટ ઇઝ રૂલ ઓફ લો. હવે જો રૂલ ઓફ લો શું છે, તો રૂલ ઓફ લો એ છે કે ભાઈ મત્સ્ય ન્યાય ના હોવું જોઈએ. મત્સ્ય ન્યાય ના હોવું જોઈએ મતલબ એવું ના હોવું જોઈએ કે ભાઈ સરકાર જે ઈચ્છે એ કરે, હે ને. રૂલ ઓફ લો મતલબ જે બી શું કરવામાં આવ્યું છે, આપણા બંધારણના આધારે જે પ્રોસિજર્સ બનાવવામાં આવી છે કે ભાઈ આપ આ કાયદો બનાવી શકો છો, હે ને, ફંડામેન્ટલ રાઇટ છે, એને આપ ઓછું નથી કરી શકતા, આ આપના અધિકારમાં છે, આ આપના અધિકારમાં નથી, આ શું છે, સંઘ યાદીના વિષયો છે, આ રાજ યાદીના વિષયો છે, એનું પાલન થવું જોઈએ. એવું ના થવું જોઈએ કે શું આવી જાય, એનઆરકી આવી જાય, કે એવું ના થવું જોઈએ કે ડિક્ટેટરશિપ આવી જાય. રૂલ ઓફ લો, રાઈટ, કાયદોનું શું થવું જોઈએ, પાલન થવું જોઈએ. જે બી શું છે, રૂલ છે, બંધારણ છે, કે પછી આપણા શું છે, જેટલા બી પહેલાના એક્ટ છે, એ બધાના અનુસાર જ આપણે કોઈ બી રૂલ્સ કે રેગ્યુલેશન બહાર પાડવા જોઈએ, હે ને. આપણે ડિક્ટેટરશિપ ના બતાવવી જોઈએ કે ભાઈ હવે તો હું સરકાર બની ગયું છું, તો જીવનમાં જે મારી ઈચ્છા થશે એ જ થશે, ને હું જે કીધું એ કાનૂન, બાકી બધા 0 સન્નાટા. that is not should be the case, right. So that is rule of law. એનું શું રાખવું જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, રાઈટ. બીજું આપણે જ્યારે કોન્સ્ટિટ્યુશન ભણીશું ત્યારે વાત કરીશું આપણે ડ્યુ પ્રોસેસ ઓફ લો એન્ડ પ્રોસિજર એસ્ટાબ્લિશ્ડ બાય લો. ના, દે આર ધ ડિફરન્ટ થિંગ એન્ડ રૂલ ઓફ લો ઇઝ એ ડિફરન્ટ થિંગ, રાઈટ. હવે નેક્સ્ટ જો આપણે જઈએ લઈને તો પાંચમું ઉત્તરદાયિત્વતા, રાઈટ. એકાઉન્ટેબિલિટી ઓલમોસ્ટ આપને ખબર જ. ઉત્તરદાયિત્વતા મતલબ સરકારે શું કર્યું છે, જે બી નિર્ણયો લીધા છે, રાઈટ, જે બી રૂલ્સ બનાવ્યા છે, રાઈટ, જે બી નિર્ણયો લીધા છે, નિર્ણયનો જે બી આઉટકમ આવે છે, એ આઉટકમને શું હોવું જોઈએ, સ્વીકારવું જોઈએ, રાઈટ. પોતાની શું લેવી જોઈએ, રિસ્પોન્સિબિલિટી લેવી જોઈએ કે ભાઈ જો શું કર્યું છે, આ કાર્ય અમે કર્યું છે, અને આનું શું છે, આ ડિસિઝનનું પરિણામ આવ્યો છે, તો એના માટે ઉત્તરદાયિત્વ કોણ છે, અમે જ, હે ને. જેમ કે નરેન્દ્ર મોદી સાહેબનું સ્ટેટમેન્ટ આપને યાદ હોય કે ભાઈ જ્યારે શું થયું, એર સ્ટ્રાઇક કરવાનો થયો, તો એમને કીધું કે જાઓ બિંદાસ તમે એર સ્ટ્રાઇક કરો, ભલે શું છે વાદળો છે, જો શું થશે, સક્સેસ થશો તો ગ્લોરી તો શું છે ભાઈ ઇન્ડિયન એરફોર્સની છે, અને ઇન કેસ જો શું થઈ ગયું, સક્સેસ નહીં થયા, આપણા પ્લેન શું થયા, રડારના પકડમાં આવ્યા અને તમને શું કરી નાખ્યું, એ લોકો શોટ ડાઉન કરી નાખ્યું, તો આપ ટેન્શન ના લો, શું છે જીવનમાં મારી એકાઉન્ટેબિલિટી છે,
એના મારું ઉત્તર જ આવ્યું છે, કેમ કે નિર્ણય બી શું છે, એર સ્ટ્રાઇક કરવાનો નિર્ણય બી મારો જ. આપણે પલટી ના મારવી જોઈએ કે ભાઈ મેં થોડી કીધું હતું જીવનમાં, હવે એ લોકો પાયલટ જ બરાબર ના ઉડાવી શક્યા તો હું શું કરું જીવનમાં. દેટ ઇઝ નોટ ધ કેસ. સરકાર જો કોઈ કાર્ય કરી રહી છે તો કાર્યના જે બી પરિણામો છે, પરિણામોને શું કરવું જોઈએ, જે સરકાર છે સરકારને સ્વીકારવું જોઈએ, રાઈટ. ગવર્મેન્ટ શુડ બી એકાઉન્ટેબલ હોવું જોઈએ પોતાના કાર્યો પ્રત્યે, જે બી એના ડિસિઝન છે ડિસિઝન પ્રત્યે, બરાબર છે. ઓકે, પછી રિસ્પોન્સિવનેસ હે ને. રિસ્પોન્સિવનેસનો મતલબ હોય છે સરકારને શું કરવામાં આવે, જ્યારે પ્રશ્નો પૂછવામાં આવે તો પછી એનો જવાબ મળવું જોઈએ લોકોને, રાઈટ. એમની જે ક્વેરી છે ને એ ક્વેરી સોલ્વ હોવું જોઈએ. જેમ કે અહીંયા બી છે કે હિતધારકોને શું થાય, ઉચિત સમયમાં સેવા પ્રદાન કરવાનું શું કરે, પ્રયાસ કરે. સાથે સાથે નાગરિકોના શિકાયતોનું શું કરવામાં આવે, મતલબ એની ફરિયાદોનો સમાધાન કરવામાં આવે. નાગરિક ઓરિએન્ટેડ મતલબ સિટીઝન ઓરિએન્ટેડ સેવાઓ હોય, સાથે સાથે શું હોય, જે નાગરિકોની જરૂરિયાત છે એવી સેવાઓ હોય, એને કહેવાય છે રિસ્પોન્સિવનેસ ગવર્મેન્ટ. રિસ્પોન્સિવ ગવર્મેન્ટ મતલબ વોટ, કે જે આપ શું કરી રહ્યા છો, ફરિયાદ કરી રહ્યા છો, એનું તો શું કરવામાં આવે, નિરાકરણ કરવામાં આવે છે. મતલબ જેને આપણે કહીએ છીએ ને ફરિયાદ નિવારણ તંત્ર, રાઈટ. એ ફરિયાદ નિવારણ તંત્રની તો શું હોવી જોઈએ, જે વ્યવસ્થા છે વ્યવસ્થા હોવી જ જોઈએ. એની સાથે સાથે કોઈ બાર બાર ફરિયાદ કરી રહ્યો છે કોઈ એક વસ્તુને લઈને કે આ પ્રોસિજરમાં શું છે, આ ખોટું છે, તો ગવર્મેન્ટને શું કરવું જોઈએ, એને સિટીઝન ઓરિએન્ટેડ બનાવવું જોઈએ કે ના યાર આ લોકોને આ રીતે નહીં ફાવી રહ્યું, તો આપણે શું કરીએ, હવે એને ચેન્જ કરી દઈએ અને આનું જે પ્રોસિજર છે પ્રોસિજરને બદલીએ. સાથે સાથે એક બેઝિક શું છે, જે સર્વિસીસ છે એ સર્વિસીસ શું હોય, ઇઝીલી નાગરિકો સુધી શું થાય, ડિલિવર થાય એવું પ્રયાસ કરીએ. એને કહેવાય છે રિસ્પોન્સિવ ગવર્મેન્ટ. હે ને. આપ સરકારનો શું કરો, દરવાજો ખટકાવો, સરકાર મને આ સેવાઓ જોઈએ, આ સેવાઓ જોઈએ, આ તો અમારા અધિકાર છે, આ તો અમને આપો જ, તો સરકાર તમને આપે. સરકાર અમને આ નથી ફાવી રહ્યું તો સરકાર શું કરે, એનું નિરાકરણ લાવે અને એમાં સુધારો લાવે. દેટ ઇઝ રિસ્પોન્સિવનેસ. રિસ્પોન્સિવનેસનો મતલબ ખાલી આ નથી હોતો કે જ્યારે શું મળશે, એમને ફરિયાદ મળશે તો પછી શું કરશે એ લોકો, આપને એનું સોલ્યુશન આપશે કે ભાઈ તમારી ફરિયાદ આવી હતી તો ચલો તમારી પ્રોબ્લેમનું શું લાવીએ, નિરાકરણ લાવીએ. એવું નથી. ફરિયાદના નિરાકરણની સાથે સાથે હે ને ગિવરનેસ રીએડ્રેસલ મિકેનિઝમની સાથે સાથે શું હોય છે, જો બાર ગિવરનેસ આવી રહી છે કોઈ વસ્તુને લઈને તો એમાં સુધારો કરો. સાથે સાથે જે લોકોની માંગ છે એ માંગોને અનુરૂપ શું કરો, આપની યોજનાઓ બનાવો અને એમની જે જરૂરિયાતો છે જરૂરિયાતોની શું કરો, પૂર્તિ કરો. હે ને. દેટ ઇઝ રિસ્પોન્સિવનેસ, રાઈટ. તો એ રિસ્પોન્સિવનેસનો જે મિનિંગ હોય છે ગુડ ગવર્નન્સ માટે, એને બી આપણે શું રાખવું જોઈએ, યાદ રાખવું જોઈએ, રાઈટ. બાકી બીજા બે રહી ગયા છે, રાઈટ. ઇફેક્ટિવ એન્ડ એફિકેસી અને ક્ષમતાપૂર્ણ મતલબ ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ. ઇક્વિટેબલ અને ઇન્ક્લુઝિવનો મતલબ આપ જાણો જ, રાઈટ. ઇન્ક્લુઝિવ મતલબ શું હોવું જોઈએ, બધા માટે હોવું જોઈએ. સરકારના જે નિર્ણયો છે, રાઈટ, બધા લોકોને શું થાય, એનાથી લાભ થાય, કે બધા માટે સરખા હોવું જોઈએ, સમાન હોવા જોઈએ, રાઈટ. દેટ ઇઝ સમાવેશી ઇન્ક્લુઝિવ. અને ક્ષમતાપૂર્ણ મતલબ કોઈ બી એલિટ વર્ગ ના હોવું જોઈએ. એના જો કાયદો છે તો કાયદામાં કોઈ બી વિશેષ વર્ગો માટે, મતલબ જે ઉચ્ચ કક્ષાના લોકો છે એના માટે અલગથી વિશેષ પ્રાવધાનો ના હોવા જોઈએ, રાઈટ. સમાન કાયદાઓ અને સાથે સાથે શું હોવું જોઈએ, એનું સમાન લાભ એ બધા માટે હોવું જોઈએ. દેટ ઇઝ વોટ, દેટ ઇઝ ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ. હે ને, જેમ અહીંયા લખેલું જ છે. હવે એના પછી નેક્સ્ટ આપણે જઈએ પ્રભાવી અને દક્ષ. તો પ્રભાવી અને દક્ષનો મતલબ આવે છે, બહુ સિમ્પલી આપણે કહીએ તો દક્ષતા યાને કે યુટિલાઇઝેશન, રિસોર્સ યુટિલાઇઝેશનમાં શું હોવું જોઈએ, જે સરકાર છે સરકારનું ધ્યાન હોવું જોઈએ કે ભાઈ જે સાધનો છે સાધનોનો શું થાય, મેક્સિમમ ઉપયોગ થાય નહીં, ઓપ્ટિમમ યુટિલાઇઝેશન થાય. ઓપ્ટિમમ યુટિલાઇઝેશનનો મતલબ એનું જે ઇષ્ટતમ પરિણામ છે ને એ ઇષ્ટતમ પરિણામ મળે, એને કહેવાય છે ઓપ્ટિમમ યુટિલાઇઝેશન. તો ઓપ્ટિમમ યુટિલાઇઝેશન ઓફ ધ રિસોર્सेस, રાઈટ, આ રીતે હોવું જોઈએ, રાઈટ. ઇષ્ટતમ ઉપયોગ ઓફ રિસોર્સ, ઇષ્ટતમ ઉપયોગ સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ હોવો જોઈએ. ઓછામાં ઓછા સંસાધનોથી વધારેમાં વધારે શું તળી જાય, લાભ મળી જાય એવું શું કરવું જોઈએ, સરકારને પ્રક્રિયા કરવી જોઈએ, રાઈટ. તો આ ટોટલ 8 વર્ડ છે, આને ગોખી જજો અને 8 મિનિંગ હે ને જે આપણે કીધા છે મિનિંગ યાદ રાખજો. આ કોઈ બી મિનિંગ આપણે બતાવી શકે છે કે ભાઈ ગુડ ગવર્નન્સ માટે પાર્ટિસિપેટરી એન્ડ કન્સેન્સસ ઓરિએન્ટેડ હે ને એનું સમજાવો, કે પછી એકાઉન્ટેબિલિટી અને ટ્રાન્સપરન્સી સમજાવો, કે રિસ્પોન્સિવનેસ સમજાવો, રાઈટ, અને રૂલ ઓફ લો સમજાવો, રાઈટ. આમાંથી 6 માંથી જ આવશે, બાકી આ તો ઇઝી છે. ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ, ઇફેક્ટિવ એન્ડ એફિશિયન્ટ, નામથી જ ખબર પડી જાય છે. એફિશિયન્ટ મતલબ શું છે, એફિશિયન્ટ યુટિલાઇઝેશન ઓફ રિસોર્सेस, અને ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ એટલે બધા માટે સરખું હોવું અને બધા લોકોને સમાવેશિત કરતું હોવું, એવું શું કરવું જોઈએ, કાયદો બનાવવો જોઈએ કે એવા જ પ્રક્રિયાઓનું સંચાલન કરવું જોઈએ. તો આ બંનેના મિનિંગ તો ઇઝી છે. જો મિનિંગ પૂછશે ને તો આ 6 માંથી પૂછશે, અને જે તમે સમજો છો એ રીતે નહીં. ગુડ ગવર્નન્સમાં એનું મિનિંગ જે રીતનું છે ને એ રીતે આપણે લેવાનું છે, રાઈટ. દેટ ઇઝ ધ થિંગ. હે ને. કન્સેન્સસ ઓરિએન્ટેડ, સર્વસહમતિ ઉન્મુક્તનો મતલબ એ નથી કે બધા લોકો હા પાડે, જેમાં શું હોય વધારેમાં વધારે લોકોનો હિત હોય અને કોઈનો બી અહિત ના હોય, એને કહેવાય છે કન્સેન્સસ ઓરિએન્ટેડ. હે ને. આ રીતે આપણે શું કરવું જોઈએ, અહીંયા લેવું જોઈએ, રાઈટ. તો આ છે આપણા 8 પિલર્સ. એ 8 પિલર્સ જ્યારે શું રાખીશું આપણે ધ્યાને રાખીશું, ક્યારે,
નિર્ણય લેતી વખતે અને લાગુ કરતી વખતે તો આપણે શું કરી શકીએ છીએ? શાસનને સુશાસનમાં ફેરવી શકીએ છીએ. તો શું ભારતમાં જે સુશાસનની પ્રક્રિયા છે આ લેવામાં આવી છે, મતલબ એ હાંસિલ કરી લેવામાં આવી છે? સરકાર દ્વારા ભારતમાં સુશાસન લાવવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે? અને સરકાર દ્વારા ભારતમાં સુશાસન લાવવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે તો આ જોવાનું છે. અને બીજું આપણને આ જોવાનું છે કે ભાઈ ભારતમાં જે સુશાસનની પ્રક્રિયા છે એની સામે હર્ડલ્સ કયા કયા છે. જેમ કે ક્વેશ્ચન પૂછે કે ભારતમાં હજી બી સુશાસન છે, એ પોતાના ઉદ્દેશોને સામેલ નહીં કરી શક્યો, ઉદ્દેશોને પ્રાપ્ત નહીં કરી શક્યો, રાઈટ? આના કારણોની શું કરો? ચર્ચા કરો કે સુશાસન પ્રક્રિયામાં ભારતમાં સુશાસન લાગુ કરતા પહેલા હજી બી શું કરવા પડશે? ઘણા બધા પ્રક્રિયાત્મક સુધારાઓ કરવા પડશે, હે ને? ચર્ચા કરો. આવા જે ક્વેશ્ચન બનશે ને, આ ક્વેશ્ચન બધા શું છે? ઇશ્યુ બેઝ ક્વેશ્ચન છે, અદરવાઇઝ પ્રોબ્લેમ બેઝ ક્વેશ્ચન છે. બે વસ્તુ ગુડ ગવર્નન્સમાં ખબર હોવી જોઈએ. એક તો ખબર હોવું જોઈએ સરકારના એફર્ટ્સ, એ સરકાર ગુડ ગવર્નન્સ આવે ને એના માટે કયા કયા એફર્ટ્સ લઈ રહી છે. અને બીજું આપણને આ ખ્યાલ હોવો જોઈએ કે સરકાર આટલી બધી એફર્ટ તો લઈ રહી છે તો પણ શું નહીં થઈ રહ્યું છે? ગુડ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ એના ઓબ્જેક્ટિવ્સને, એના ગોલ્સને પ્રાપ્ત નથી કરી રહ્યો. કેમ નથી કરી રહ્યું? એનું કારણ શું છે? રાઈટ? હવે કારણ ખબર હોય, એફર્ટ ખબર હોય, એના પછી ત્રીજું આપણે ખબર હોવું જોઈએ કે હજી બી કયા સુધારાઓ કરવામાં આવે તો જે ગુડ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સની પ્રક્રિયાને શું કરી શકીશું? આપણે હાંસિલ કરી શકીશું, રાઈટ? આ ત્રણ જો આપણે કામ ખબર પડી, ગુડ ગવર્નન્સનું ડેફિનેશન ખબર પડી અને એમાં જે 8 વસ્તુઓ છે, 8 વસ્તુનું શું થયું? મિનિંગ ખબર પડ્યું, તો પછી ગુડ ગવર્નન્સથી કોઈ બી ક્વેશ્ચન આવી જાય, કોઈ બી ક્વેશ્ચન આવી જાય, આપ આરામથી એને એડ્રેસ કરી જશો. ડેફિનેશન, 8 પિલર્સ, ગવર્મેન્ટ્સ એફર્ટ, है ना, द ઇશ્યુ જેના કારણે શું નહીં થયું? ગોલ્સ ઓબ્જેક્ટિવ અચીવ નહીં થયા, એન્ડ સજેશન્સ ઓર વે ફોરવર્ડ, જેનાથી શું થશે? જે ગુડ ગવર્નન્સ છે એ સફળ થશે. એટલી વસ્તુ આપણે ખબર હોવી જોઈએ, બરાબર? તો આવો ચલો એક પછી એક જોઈએ. સૌથી પહેલા આપણે જોઈએ કે ભાઈ જે ગુડ ગવર્નન્સ છે, એ ગુડ ગવર્નન્સ ભારતમાં સફળ કેમ નહીં થયું? એના સફળ કેમ નહીં થયું? તો જો ભારતમાં ગવર્નન્સ મતલબ શાસનને લઈને શું છે? ઘણા બધા ઇશ્યુઝ, અને આપને ખબર છે ગુડ ગવર્નન્સ ઇઝ એન ટાઈપ ઓફ ગવર્નન્સ. શાસનનું શું છે? એક પ્રકાર છે. શાસનમાં નિર્ણય નિર્માણની પ્રક્રિયા અને નિર્ણય લાગુ કરવાની પ્રક્રિયા કેવી રીતે લો છો એ જ રીતે શું થાય છે? શાસન છે ને આપણે અલગ અલગ રીતમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. જેમ કે સ્થાનીય શાસન, લોકલ ગવર્નન્સ જેને કહેવાય છે, હે ને? કે ભાઈ જ્યારે શાસનમાં નિર્ણય લેવાની પ્રક્રિયા અને એને લાગુ કરવાની પ્રક્રિયામાં સ્થાનીય લોકોનું શું લેવામાં આવે છે? સહયોગ લેવામાં આવે છે, સ્થાનિક લોકોને સામેલ કરવામાં આવે છે, એના હિતોનું ધ્યાન રાખવામાં આવે છે, એ લોકોને આધારિત પ્રક્રિયાઓ બનાવવામાં આવે છે, નિર્ણયો લેવામાં આવે છે, તેને શું કહેવાય છે? લોકલ ગવર્નન્સ કહેવાય છે. આ રીતે બહુ સિમ્પલ છે. જ્યારે આંતરરાષ્ટ્રીય સમુદાયનું હિત ધ્યાનમાં રાખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્તરની નીતિઓ ધ્યાનમાં રાખવામાં આવે છે, આંતરરાષ્ટ્રીય સ્તરે લોકોને શું કરશે, આ કેવી રીતે અસર કરશે એ ધ્યાન રાખવામાં આવે છે, તેને શું કહેવાય છે? ઇન્ટરનેશનલ ગવર્નન્સ કહેવાય છે, હે ને? જે નિર્ણય નિર્માણની પ્રક્રિયા છે ને લાગુ કરવાની પ્રક્રિયા છે, એમાં આપ શું કરી રહ્યા છો? કયા પરિપ્રેક્ષ્યથી વિચારી રહ્યા છો? કયા પરિપ્રેક્ષ્યના આધારે એને લાગુ કરી રહ્યા છો? એના આધારે શું થશે? જે શાસન છે એના આધારે પ્રકાર પડી જાય છે. જેમ કે નેશનલ ગવર્નન્સ, ઇન્ટરનેશનલ ગવર્નન્સ, કોર્પોરેટ ગવર્નન્સ, હે ને? અને સાથે સાથે લોકલ ગવર્નન્સ. આ રીતે તો ગુડ ગવર્નન્સ બી શું છે? શાસનનો એક પ્રકાર જ. તો જો શાસનમાં શું છે? શાસનની જે બેઝિક પ્રક્રિયા છે નિર્ણય લેવાની અને લાગુ કરવાની પ્રક્રિયા, એમાં જ જો પ્રોબ્લેમ હશે તો જો ગવર્નન્સની જ પ્રક્રિયા સારી રીતે નહીં ચાલી રહી તો પછી એના પ્રકારો તો તમે ક્યાંથી લાવશો? ગુડ ગવર્નન્સનો તો શું નથી? કોઈ સ્કોપ જ નથી. તો જે ઇશ્યુ રિલેટેડ ટુ ગવર્નન્સ છે ખ્યાલ હોય ને તો ઓટોમેટિકલી શું આવી જશે? જે ગવર્નન્સને રિલેટેડ જે ખ્યાલ છે કે ઇશ્યુ છે ખ્યાલ જ આવી જશે. ભારતમાં ગુડ ગવર્નન્સ નથી લાવી શક્યો કે એના ગોલ્સને અચીવ નહીં કરી શક્યો કેમ કે ભારતમાં શાસન સંબંધી શું છે? ઘણા બધા મુદ્દાઓ છે. જેમ કે પહેલું છે આપણું પોલિટિકલ ઇશ્યુ. પોલિટિકલ ઇશ્યુ આ છે કે ભાઈ જે રાજનીતિ છે, હે ને, રાજનીતિનું અપરાધીકરણ, રાજનીતિમાં શું થઈ રહ્યું છે? શક્તિનો દુરુપયોગ થઈ રહ્યો છે. વિકેન્દ્રીકરણની જે વાતો છે, રાઈટ, એ વિકેન્દ્રીકરણની વાતો ઉપર શું નહીં કરવામાં આવ્યો? કાર્ય નથી કરવામાં આવ્યો, માત્ર કાગળિયા ઉપર છે, રાઈટ, એનું ક્રિયાન્વયન નથી કરવામાં આવ્યો. 73rd 74 કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ આપણે લાયા છીએ, ચૂંટણીઓ બી કરાવીએ છીએ, પણ એમાં બી શું નથી? એમાં બી જે પ્રોપર ફંડિંગ છે નહીં, એમને પ્રોપર અધિકારો આપણે આપ્યા છે નહીં, કોઈ મેજર કરવેરાના શું નહીં આપ્યા? સ્ત્રોત નથી આપ્યા. તો પછી ક્યાંથી એમના પાસે શું આવશે? કોઈ અધિકારો આવશે કે કોઈ શાસન એમના હાથમાં આવશે? એના તો ફર્સ્ટ તો આ શું છે? પોલિટિકલ ઇશ્યુ છે. જે ડિસિઝન લેવાવાળા લોકો જ છે, એ ડિસિઝન લેવાવાળા લોકો જ શું નથી? જો ઈમાનદાર નથી તો પછી એ લોકો ક્યાંથી ટ્રાન્સપરન્સી લાવશે? પારદર્શિતા કોણ લાવશે? એ લાવશે ને જે પહેલા પોતે શું હોય? પહેલા ક્લીન હોય. જો પોલિટિકલ સિસ્ટમ જ તમારું શું છે? ડેમેજ થઈ ગયેલો છે તો એ લોકો તો ક્યારેક બી શું નહીં આવશે? ટ્રાન્સપરન્સી ઉપર, એકાઉન્ટેબિલિટી ઉપર, આ બધા ઉપર આવશે જ નહીં. કેમ કે એમને તો શું નહીં મળી? ગળથુથીમાં આ વસ્તુ મળી જ નથી. તો એક પ્રોબ્લેમ છે. રાજનીતિક શક્તિનો દુરુપયોગ થાય છે, રાઈટ, બદલાની ભાવનાથી કાર્ય થાય છે, જેને આપણે કહીએ છીએ વેન્ડેટા પોલિટિક્સ. કે ગવર્મેન્ટ આવશે બીજેપીની તો કોંગ્રેસ વાળાની પાછળ પડી જશે, કોંગ્રેસની આવશે તો બીજેપી વાળા પાછળ પડી જશે. તો એના કારણે શું નહીં થઈ શકતું? એના કારણે જે દેશના સામાજિક અને આર્થિક સંસાધનો છે એનો યોગ્ય ઉપયોગ નહીં થઈ શકતો. એના ગવર્મેન્ટ શું કરી રહી છે? પોતાની જે શક્તિ છે શક્તિને વેફડી રહી છે. એ શક્તિનો શું કરવું જોઈએ? ઇષ્ટતમ ઉપયોગ કરવો જોઈએ, રાઈટ. તો
દેટ ઇઝ ધ ઇશ્યુ કે ભાઈ રાજનીતિક મુદ્દાઓ છે એના કારણે ગુડ ગવર્નન્સ નહીં આવતું. પછી શું છે, જે કાયદાકીય અને ન્યાયિક મુદ્દાઓ છે એ બી છે જેના કારણે ગુડ ગવર્નન્સને આપણે લાગુ નથી કરી શકતા, કે જે ગુડ ગવર્નન્સ છે એમાં હડલ ક્રિએટ થાય છે. પછી શું નથી, જે વિલંબિત ન્યાય છે, ન્યાયની પ્રક્રિયા યોગ્ય નથી, હે ને, વાદ વિવાદમાં ઘણો બધો સમય નીકળી જાય છે. ન્યાયપાલિકા શું નથી, જવાબદેહી નથી એની, હે ને, કોઈ કેસ થાય જો એના ઉપર શું નથી, કોઈ એકાઉન્ટેબિલિટી નથી કે અમે શું કરીશું 3 મહિનામાં કે 4 મહિનામાં ડિસિઝન લઈએ જ આવીશું. કેસ ખેંચાતો રહે છે, રાઈટ. અને સાથે સાથે શું છે, લાઈફ એન્ડ સિક્યુરિટી એને લઈને શું છે ઇશ્યુ છે ઇન્ડિયામાં, હે ને, જીવન અને વ્યક્તિગત સુરક્ષાને લઈને સંઘર્ષ છે. આ શું છે, આ ન્યાય અને કાયદાકીય બાબતો છે. પ્રશાસનિક મતલબ એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર કયા કયા ઇશ્યુઝ છે, તો એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર જે ઇશ્યુ છે બહુ સિમ્પલ છે કે જે સિવિલ સર્વન્ટ છે, સિવિલ સર્વન્ટમાં શું નથી, સિવિલ સર્વન્ટમાં એકાઉન્ટેબિલિટી નથી કે ભ્રષ્ટાચારનું શું છે એમાં વધારો છે. સાથે સાથે આ જે ગવર્મેન્ટ મશીનરી છે એમાં સંવેદનશીલતા, પારદર્શિતા અને જવાબદેહિતાનો અભાવ છે, રાઈટ. સાથે સાથે જે ભ્રષ્ટાચાર છે તો બટ ઓબ્વિયસ છે જ, રાઈટ. પ્રશાસનિક લેવલ ઉપર હું તમને ખાલી આ બતાવી રહ્યો છું કે ઇન કેસ પૂછી લે કે ગુડ ગવર્નન્સ ભારતમાં કેમ નહીં લાવી શક્યો, તો બીજા લોકો તો બધા લખશે જ, રાઈટ, કે ભારતમાં શું છે ભ્રષ્ટાચાર વધારે છે, સિવિલ સેવકો શું છે કરપ્ટ છે. સાથે સાથે આઈસીટી મતલબ ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી એના મદદથી જે ઈ ગવર્નન્સ છે એ ગવર્નન્સને ભાર નથી મૂકવામાં આવ્યું. જે વિકેન્દ્રીકરણ છે, વિકેન્દ્રીકરણનો યોગ ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરવામાં આવ્યું. આ લોકો બધા લખશે, પણ શું થઈ જશે કે આમ ટોપિક વાઇઝ સીધું જનરલાઇઝ થઈ જશે. આપ જો સેગ્રિગેટ કરી દો કે ભાઈ ગુડ ગવર્નન્સ નહીં આવી શક્યું એનું શું છે, એના મુખ્ય કારણો નીચે મુજબ છે. તો પહેલું કારણ શું છે, તો પોલિટિકલ રીઝન. તો પોલિટિકલ રીઝન શું છે એના 3 મુદ્દા લખો. પછી એડમિનિસ્ટ્રેટિવ રીઝન, એડમિનિસ્ટ્રેટિવ રીઝનના 3 મુદ્દા લખો, રાઈટ. પછી જ્યુડિશિયલ રીઝન મતલબ જે આપણું કાયદાકીય હતો એ, હે ને, એના શું લખો, 3 રીઝન લખો. તો એક શું થશે, આપણું કોમ્પેક્ટ આન્સર દેખાશે. બાકી ગુડ ગવર્નન્સ કેમ નથી લાવી શક્યું કે એના પોતાના ઉદ્દેશોમાં સફળ કેમ નહીં થઈ શક્યું, આનો આન્સર તો કોણ નથી લખી શકતો યાર, બધા લોકો લખી દેશે ને, બધા પ્રોબ્લેમ બતાવી દેવાના છે જે ઇન્ડિયામાં આપણે જોવા મળી રહ્યો છે, રાઈટ. અને એ પ્રોબ્લેમ આપ બતાવી દો તો પછી બટ ઓબ્વિયસ છે રાજનીતિનું અપરાધીકરણ તો ખબર જ છે, આપણે બતાવી તો દેશો પણ એક જનરલાઇઝ થઈ જશે. આપ જો આ રીતે શું કરી લેશો, સેગ્રિગેટ કરી લેશો, તો સેગ્રિગેટ કરી લેશો તો હે ને સમાજનું બી પ્રોબ્લેમ છે ઘણો મોટો, એના કારણે શું નહીં થયું, ગુડ ગવર્નન્સ નહીં આવ્યું. પણ આપ જો સામાજિક સમસ્યા અલગ લખશો, કાનૂની સમસ્યા અલગ લખશો, રાઈટ, ભ્રષ્ટાચાર માટે જે એડમિનિસ્ટ્રેશનનું શું છે સમસ્યા છે અલગ લખશો, પોલિટિકલ સમસ્યા અલગ લખશો, તો દેટ વિલ બી મોર રિલેવન્ટ, રાઈટ. શું લાગશે એમને, વધારે જસ્ટિફાયેબલ લાગશે કે ના આને શું કર્યું છે, દરેક પ્રોબ્લેમને સેગ્રિગેટલી બતાવ્યો છે, જનરલાઇઝ નથી કર્યો. એટલા માટે આપણે આ તમને સેગ્રિગેટ કરીને બતાવી રહ્યા છે. એને આપ મુદ્દા વાઇઝ શું કરી લેજો, આને આપ મુદ્દા વાઇઝ બનાવી લેજો, બરાબર છે. ઇકોનોમિકલ ઇશ્યુ બી છે. ઇકોનોમિકલ ઇશ્યુમાં આ છે કે ભાઈ શું નથી, સરકારની જે પોલિસી છે ઇકોનોમીની એ યોગ્ય નથી ને, સબસિડી બહુ વધારે ખર્ચો કરે છે, અને જે લોકોને સબસિડી ના મળવી જોઈએ એમને મળી રહી છે, જેમને મળવી જોઈએ એમને નથી મળી રહી. તો પછી જે વલ્યુરેબલ શું છે સેક્શન છે, સુભેદ વર્ગ છે, એ સુભેદ વર્ગને શું નહીં મળે, કોઈ લાભ મળશે નહીં, કે જેટલું લાભ એને મળવું જોઈએ એને નહીં મળે, રાઈટ. તો ઇન્ક્લુઝિવનેસ ક્યાંથી આવશે. પછી ફાઇનાન્શિયલ શું છે, ઇમ્બેલેન્સ છે, વિત્તીય અસંતુલન છે. રાજ્ય સરકાર પાસે શું નથી, કોઈ ઇકોનોમિક રિસોર્सेस નથી, કેન્દ્ર સરકાર પાસે શું છે ઇકોનોમિક રિસોર્सेस બહુ વધારે છે. તો નિર્ણય નિર્માણની પ્રક્રિયા તો બંનેને કરવાની છે કે નહીં, સ્ટેટ ગવર્મેન્ટને બી કરવાની છે અને જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને બી કરવાની છે. લોકોના હિતોનું ધ્યાન રાખવાનું છે, પણ ધ્યાન રાખવા માટે જે ખર્ચ જોઈએ ખર્ચ જ નથી સ્ટેટ ગવર્મેન્ટ પાસે, તો ક્યાંથી શું કરી લેશે, ક્યાંથી સારા નિર્ણયો લઈ શકે, ક્યાંથી સારી યોજનાઓ લાવશે, રાઈટ. બંને પાસે શું હોવું જોઈએ, કહેવાય છે ને, જેમ કે તમને કીધું કે ભાઈ ઇકોનોમિક રિસોર્सेस હોવા જોઈએ, વાયેબલ ઇકોનોમિક રિસોર્सेस હશે તો સારી નીતિ નિર્માણ પ્રક્રિયા થશે. ક્ષેત્રીય સમાનતા મતલબ રિજનલ ઇમ્બેલેન્સ, એના કારણે બી શું નહીં થઈ શકતું, દરેક ક્ષેત્રમાં કે દેશમાં જે આર્થિક અને સામાજિક વિકાસ છે બધાનું સરખી રીતે નહીં થઈ શકતું, રિજનલ ઇમ્બેલેન્સ. અને જો સામાજિક અને આર્થિક વિકાસ શું છે યોગ્ય રીતે નથી થતું, બટ ઓબ્વિયસ ક્યાંક ને ક્યાંક શું છે જે ગુડ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ સિદ્ધ નહીં થઈ રહ્યું. પછી સોશિયલ એન્ડ એન્વાયરમેન્ટલ ઇશ્યુ બી છે કે હજી બી શું નથી, ઘણા બધા લોકો પાસે શું છે ને બેઝિક નીડ્સની વસ્તુ નથી, કે બેઝિક સુવિધાઓ પ્રાપ્ત નથી, સામાજિક, ધાર્મિક, રાઈટ, જાતિગત અને લૈંગિક શું છે અસમાનતાઓના કારણે શું કરવામાં આવે છે, લોકોનું બહિષ્કરણ કરવામાં આવે છે, તો ઇન્ક્લુઝિવનેસ નથી આવતું. સાથે સાથે વલ્યુબરન સર્કશન બહુ વધારે છે, મતલબ પછાત વર્ગ, વલ્યુબરન સર્કલ સમજો, સુભેદ વર્ગનું લોકોનું વધારે હોવું, અને બસ આટલો પ્રોબ્લેમ તો બહુ છે, હે ને. તો વોટ આર ધ પ્રોબ્લેમ જેના કારણે ગુડ ગવર્નન્સ શું નહીં થઈ રહ્યું, સફળ નહીં થઈ રહ્યું, તો આ બધા આપ બતાવી દેજો, રાઈટ. કયા કયા બતાવવાના છે આપને, રાજનીતિક, કાયદાકીય, પ્રશાસનિક મતલબ વહીવટી, પછી આર્થિક અને પછી સામાજિક. આ રીતે આપ શું કરજો, નીચેને પછી સેગ્રિગેટ કરી દેજો તો આપનું કામ થઈ જશે. ઓકે, ધીઝ આર ધ પ્રોબ્લેમ જેના કારણે શું નહીં થઈ રહ્યું, જેના કારણે જે ગુડ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સ ભારતમાં નથી આવી રહ્યું.
પણ એવું નથી ગુડ ગવર્નન્સ નહીં આવી રહ્યું તો સરકારે શું નથી કર્યું, ગુડ ગવર્નન્સ માટે કોઈ કાર્ય કર્યો જ નથી. સરકાર કાર્ય કરી રહી છે, આ બધા પ્રોબ્લેમને રિઝોલ્વ કરવાના પ્રયાસો કરી રહી છે, અને પ્રયાસ કરવાના ભાગરૂપે સરકાર દ્વારા ભારતમાં સુશાસનની પ્રક્રિયાને લાગુ કરવા માટે કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે. તો જો જે તમારું સિલેબસ છે ને પબેડનું એને મસ્ત રીતે આપ યાદ રાખો ને તો બધું શું છે, બધું ગુડ ગવર્નન્સ માટે જ. જે બી વસ્તુથી શું થાય છે, ટ્રાન્સપરન્સી વધે છે, એકાઉન્ટેબિલિટી આવે છે, ઇન્ક્લુઝિવનેસ આવે છે, રાઈટ. સાધનોનો શું થાય છે, ઉચિત સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે, એ બધું ગુડ ગવર્નન્સ માટે જ. કેમ કે આ 8 પિલર શું છે, ગુડ ગવર્નન્સના પિલર છે. તો જે આપ શીખ્યા છે ને, સિટીઝન ચાર્ટર, સોશિયલ ઓડિટ, આરટીઆઈ, એફઆરબીએમ, આ બધું આમાં યુઝ થશે. પંચાયતી રાજ સંસ્થાઓ, ઈ ગવર્નન્સ, સિલેબસ જેને યાદ છે ને તો ધડાધડ લખી દેશે કે ભાઈ સરકાર દ્વારા સુશાસનની પ્રક્રિયાને લાગુ કરવા માટે કયા કયા શું કરવામાં આવ્યા છે, પ્રયાસો કરવામાં આવ્યા છે. તો સરકાર શું કરી રહી છે, દરેક પ્રક્રિયા ઉપર શું લાવી રહી છે, ઈ ગવર્નન્સની પ્રક્રિયા લાવી રહી છે, જેનાથી શું થાય, ભ્રષ્ટાચારમાં ઘટાડો થાય. સરકાર દ્વારા વિત્તીય સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય એના માટે એફઆરબીએમ જેવું શું કરવામાં આવ્યું છે, કાયદો બનાવવામાં આવ્યો છે, જેનાથી સરકાર શું કરશે, પોતાના ખર્ચાઓ છે, ખર્ચાઓને નિયંત્રિત કરશે, જેનાથી આર્થિક સંસાધનોનો ઇષ્ટતમ ઉપયોગ થાય છે કે નહીં. ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એન્ડ બજેટરી મેનેજમેન્ટ એક્ટ મેં તમને બતાવ્યો હતો, હે ને. લોકોની શું છે, જે ફરિયાદ છે આપણને ખબર પડે, સાથે સાથે આપણે શું કરી શકીએ, એમના જરૂરિયાત મુજબ યોજનાઓ બનાવી શકીએ, પ્રક્રિયાઓ બનાવી શકીએ. એના માટે સિટીઝન ચાર્ટર, સિટીઝન ચાર્ટરમાં સૌથી વધારે આપણે ક્યાં ફોકસ કરીએ છીએ, ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમમાં કરીએ છીએ કે નહીં. અને સાથે સાથે શું કરીએ છીએ, એમને રિસ્પોન્સિવનેસ મતલબ એમની જે સેવાઓ છે આ સેવાઓ આપને મળશે બતાવીએ છીએ, આટલા સમયમાં મળી જશે આપણે બતાવીએ છીએ. તો રિસ્પોન્સિવનેસ માટે શું છે, સિટીઝન ચાર્ટર છે કે નહીં. સોશિયલ ઓડિટ, સોશિયલ ઓડિટ શેના માટે, તો પાર્ટિસિપેશન, શાસનમાં ભાગીદારી આવી ગઈ ને ગ્રામસભાની, સોશિયલ ઓડિટ હેઠળ. તો આ રીતે જેટલું આપને આવડે છે. આરટીઆઈ, તો આરટીઆઈથી શું છે, ટ્રાન્સપરન્સી, પારદર્શિતા. ખ્યાલ આવ્યો આપને. તો એ 8 પિલરને લાગુ કરવા માટેના શું છે, જે કહેવાય ને આપણે કે કાર્યો છે સરકારના, એ બધા કાર્યો શું છે, ગુડ ગવર્નન્સ માટેના છે. અને બહુ આરામથી આપ બતાવી શકો છો, રાઈટ. કયા કયા છે, સોશિયલ ઓડિટ, ઈ ગવર્નન્સ, સિટીઝન ચાર્ટર, પછી લોકપાલ, લોકપાલ બી છે કે નહીં યાર, ભ્રષ્ટાચારને રોકવા માટે જ. પછી એફઆરબીએમ, પછી સેવોત્તમ મોડલ, રાઈટ. સિટીઝન ચાર્ટર એનું શું છે, પાર્ટ છે સેવોત્તમ મોડલમાં. લોકોને શું થાય, જે સરકારી સુવિધાઓ છે આસાનીથી એના દ્વારા પહોંચી શકે એના માટેનો મોડલ છે સેવોત્તમ મોડલ. ચલાવીશું આપણે સિલેબસના ભાગમાં બી છે સેવોત્તમ, સેવા પ્લસ ઉત્તમ. સેવોત્તમ મોડલ ઉપર સરકાર શું કરી રહી છે, કાર્ય કરી રહી છે. દેટ ઇઝ ધેટ. રાજ્ય સરકારો માટે શું છે, જે વિત્તીય પ્રબંધન છે, વિત્તીય પ્રબંધન, રાઈટ. આ રીતે આપ શું કરી શકો છો, ગુડ ગવર્નન્સ છે, ગુડ ગવર્નન્સના કરવા માટે સરકાર શું કરી રહી છે આપ કરી શકો છો. પંચાયતી રાજ સંસ્થાઓ, અહીંયા બી આપ જોશો તો ઓલમોસ્ટ એમને એ જ બતાવ્યું હશે, એ જ ઈ ગવર્નન્સ છે, રાઈટ. આરટીઆઈ છે, સોશિયલ ઓડિટ છે, રાઈટ. ગવર્નન્સ રીએડ્રેસલ મિકેનિઝમ છે, સેવોત્તમ મોડલ છે, સિટીઝન ચાર્ટર છે, વિત્તીય પ્રબંધન મતલબ એફઆરબીએમ છે. આ બધાથી શું કરી રહી છે, આ બધાથી સરકાર. પછી જેટલા બી શું છે, પછાત વર્ગના લોકો માટેની યોજનાઓ છે, એમાં બી છે ને સુભેદ વર્ગના લોકોને આપણે શું કરવું છે, સામેલ કરવું છે. એનું શું ના થાય, એનું અહિત ના થાય, આપણે ધ્યાન રાખવું છે. એને તો આપણે શું કહીએ છીએ, ઇક્વિટેબલ એન્ડ ઇન્ક્લુઝિવ કહીએ છીએ કે નહીં. તો એના માટે જે યોજનાઓ છે, પછાત વર્ગ લોકોની યોજનાઓ, રાઈટ. શાસનનું વિકેન્દ્રીકરણ, 73rd અને 74th. તો દેટ ઇઝ ધ થિંગ, જેનાથી શું આવશે, જે ગુડ ગવર્નન્સ છે આવશે. તો ગુડ ગવર્નન્સના જે ડાયમેન્શન આપણને તમને બતાવવાના હતા ને, ડાયમેન્શન બતાવી દીધા છે. સિમ્પલ ટોપિક છે, મગજ ઉપર કોઈ લોડ લાવવાની જરૂર નથી. શાસનને સમજો છો તો એ શાસન સુશાસનમાં કેવી રીતે ફેરવશે એને સમજો. 8 પિલર એડ થશે તો ફેરવાશે. હવે આ 8 પિલર જે આપણે એડ કરી રહ્યા છે એમાં દરેકનું મિનિંગ શું છે એ જાણો. હવે આ 8 પિલર એડ કરવા માટે સરકારે જે કાર્યો કર્યા છે શું છે, સુશાસન લાવવા માટેના સરકારના પ્રયાસો છે. પણ આ પ્રયાસો થવા છતાં પણ સુશાસન કેમ નહીં આવી રહ્યું, કેમ કે ઇન્ડિયામાં પોલિટિકલ લેવલ ઉપર, એડમિનિસ્ટ્રેટિવ લેવલ ઉપર, ઇકોનોમિક લેવલ ઉપર, સોશિયલ લેવલ ઉપર શું છે, પ્રોબ્લેમ્સ છે. અને એ પ્રોબ્લેમ્સના કારણે આ બધું શું નહીં થઈ રહ્યું, એ ઇફેક્ટિવ નહીં થઈ રહ્યું જેટલું હોવું જોઈએ સરકારના એફર્ટ. તો પ્રોબ્લેમ કયા કયા છે એને બતાવી દો. હવે એને સુધારવા માટે સરકારે શું પ્રયત્ન કરવું જોઈએ, તો જે પ્રોબ્લેમ આપણે દેખાઈ રહ્યું છે એના અકોર્ડિંગલી સોલ્યુશન. હે ને, રાજનીતિમાં અપરાધીકરણને રોકવું જોઈએ, હે ને, જનપ્રતિનિધિ અધિનિયમ સશક્ત કરવું જોઈએ, પારદર્શિતા વધારવા માટે જે આઈસીટી મતલબ ઈ ગવર્નન્સ છે, ગવર્નન્સ ઉપર જોર આપવું જોઈએ. સિટીઝન ચાર્ટર માટે શું કરવું જોઈએ, કાયદો લાવવો જોઈએ, ટાઈમ બાઉન્ડ સર્વિસ ડિલિવરી સિસ્ટમ લાવવું જોઈએ. સંસાધનોનું ઉચિત પ્રબંધન કરવા માટે એફઆરબીએમ એક્ટની જોગવાઈઓને શું કરવું જોઈએ, લાગુ કરવું જોઈએ. ખ્યાલ આવે કે નહીં આપણે, દેટ ઇઝ ધ થિંગ. એ બધા શું છે આપણા સજેશન, વે ફોરવર્ડ. આનાથી વધારે તમે શું કરો, ગુડ ગવર્નન્સમાં કશું બી કરો એ કોઈ મિનિંગનું જ નથી. કેમ કે જે બી આન્સર આપ લખવાનો છે ને, લખવાનો તો આટલાના આધાર ઉપર હતો અને આટલું શું થઈ ગયું, મોર દેન એનફ થઈ ગયું.
આપ યુપીએસસી બી કરતા હો તો ગુડ ગવર્નન્સમાં જો આપને આટલા એંગલ્સ ખબર છે ગુડ ગવર્નન્સના, તો આપનું કામ શું છે? આપનું કામ છે પછી આપનું કોઈ ટેન્શન જ નથી. જે ક્વેશ્ચન આવવું હોય જીવનમાં આવવા દો, એસે આવવું હોય તો આવવા દો, તો બી કોઈ ટેન્શન છે નહીં. બરાબર? તો બોલો જીવનમાં બરાબર. તો આ હતું આપણું ટોપિક ગુડ ગવર્નન્સ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું તો આપણે વાત કરીશું કયા ટોપિકની. બટ ઓબ્વિયસ છે નેક્સ્ટ ટોપિક. આ ટોપિકમાં કેટલું, તો આ ટોપિકમાં આટલું. થેન્ક યુ.